બેંકોમાં 500 તથા 1000ની નોટો બદલવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ક્યાંક લાગવગતી નોટો બદલી દેવાય તો ક્યાંક નોટો બદલવા માટે આવેલા પર લાઠીચાર્જ કરાયાના સમાચાર વાયુ વેગે કચ્છભરમાં ફેલાયા છે। કચ્છની બેંકોમાં કરોડો રૂપિયા જમા અને બેંકોએ આપ્યા લાખો રૂપિયા। છેલ્લા 2 દિવસથી કચ્છની દરેક બેંકોની બહારે લાંબી કતારો જોવા મળે છે 500 અને 1000ની જૂની નોટો બદલવા માટેની। તેવામાં ઘણા કિસ્સા એવો બહારે આવી રહ્યા છે કે જ્યાં અમુક બેંકના અધિકારીઓ દ્વારા પોતાના લાગતા વળગતા લોકોને બેંકની બહારે ફોર્મ ઉપર સહી કરાવીને બારોબાર 4000 રૂપિયા આપી દેવામાં આવે છે। ત્યારે લાંબી કતારોમાં ઉભતા લોકોનો શું વાંક? આવો જ એક કિસ્સો ભુજની HDFC બેંકની બહાર જોવા મળ્યો હતો, જેમાં બેંકના અધિકારી દ્વારા પોતાના લાગતા વળગતાને ફોર્મ પોતાની પાસે જમા કરાવી 4000 રૂપિયા આપી દેવામાં આવ્યો છે। આ બેંક અધિકારી જ્યારે રૂપિયા આપતા હતા ત્યારે કોઈએ તેમનો વિડીયો ક્લિક કરી લેતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે। ત્યારે શું લોકો લાંબી કતારોમાં ઊભે છે એમનો શું વાંક? જો આવી જ રીતે બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના લાગતા વળગતાઓને 4-4000 રૂપિયા બદલી આપતા હોય અને લોકોને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય તો આ ક્યાંનો ન્યાય છે? આના ઉપર પણ તંત્રને બાજ નજર રાખવી પડે તેવી લોકોની માંગણી છે। તો બીજી બાજુ કચ્છના છેવાડાના ગામડાઓમાં પણ રૂપિયા બદલવા માટે લાંબી લાઈનો જોવા મળે છે। ત્યારે આજે અબડાસાના કોઠારા ગામ મધ્યે પણ SBI બેંકની બહારે રૂપિયા બદલવા માટે લાંબી લાઈનનો ઘસારો જોવા મળ્યો હતો। એક તરફ આજે લાંબી કતારોના કારણે અફરાતફરી મચતા પામતા પોલીસ કર્મચારી દ્વારા લાઠીચાર્જ કરવાનો પણ કિસ્સો સામે આવ્યો છે। જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવાનો ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા 2 દિવસથી કચ્છની દરેક બેંકોમાં લાંબી કતારો જોવા મળે છે, પણ લાઠીચાર્જનો બનાવ આ પ્રથમ હોય તેવું બહાર આવી રહ્યું છે। કોઠારા ગામ મધ્યે બેંકમાં વ્યવસ્થા ગોઠવવા માટે એક સમયે પોલીસને લાઠીચાર્જ પણ કરવું પડ્યું હતું। તો આજે ભુજની હોટલ પ્રિન્સની બાજુમાં આવેલી બેંકમાં રૂપિયા બદલવા મામલે ગરમાયો હતો અને કતારોમાં ઉભતા 2 જૂથ વચ્ચે મોટે પાયે મારામારી થઈ હતી। તેનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો।